બરાબર ચમકાઈને ધોજે. યાદ હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આ ગઈકાલે રાતના 11 વાગે ગાડીના કાગળિયા સાથે એન્ટ્રી કરાવી હતી ઓફિસમાં. ત્યારબાદ ગાડીનો નંબર નહોતો આવ્યો અને બીજા દિવસે આજે બપોર થવા આવી છે. ગઈકાલના રાતના 11:30 વાગે અને અત્યારે 11:30 વાગે છે, બપોર થવા આવી છે. તો અત્યારે ગાડી ખાલી કરવાનો એટલે કે ગાડી અંદર લઈ જવાનો નંબર આવ્યો છે. ત્યારબાદ ફરીથી અંદર જઈને ગાડી ખાલી કરવા માટે નંબર લગાવવો પડશે. ને મિત્રો, ગાડીમાં લાકડા ભરેલા છે, તમે જોઈ શકો છો. આ ગાડીમાં લાકડા ભરેલા છે, સુબાવાના લાકડા ભરેલા છે. અને આ પાર્કિંગ જોઈ શકો છો, આ ગાડીનું પાર્કિંગ છે, લાકડા ભરેલી ગાડી. અને આ જેકે પેપર કંપની છે. તો મિત્રો, ગાડી ખાલી કરવાનો નંબર આવેલો છે. તો મિત્રો, બની રહો બ્લોગમાં. તો મિત્રો, ફાઇનલી જેકે પેપર કંપનીમાં આપણે એન્ટર થઈ ગયા છે અને સામે વજન કાંટો દેખાય છે. વજન કાંટા પર ગાડી તોલવી પડશે, ત્યારબાદ ગાડી ખાલી કરવા જવું પડશે. આ ગાડી તામિલનાડુની છે. મિત્રો, અહીં કંપનીની અંદર અમુક સ્પીડ લિમિટના, હેલ્મેટ પહેરવાના, સીટ બેલ્ટ પહેરવાના અમુક નિયમ છે. તો મિત્રો, આપણે નિયમ પ્રમાણે ચાલવું પડે છે. 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારે ન ચલાય. 16 કિલોમીટરની આસપાસ જ ચાલવું પડે. તો તમને બતાવું છું કેટલી સ્પીડ છે. આપણે 14ની આસપાસ જઈ રહ્યા છે. એટલે મિત્રો, અહીંયા કંપનીમાં નિયમ છે કે 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તમે જાઓ તો તમને 500 રૂપિયાની પેનલ્ટી થાય. પછી આ સેફ્ટી બૂટની હોય તો એના 500 રૂપિયા પેનલ્ટી, અને હેલ્મેટની હોય એના 500 રૂપિયા પેનલ્ટી. એટલે અમુક નિયમ બનાવેલા છે કંપનીવાળાએ, તે આપણે નિયમનું પાલન કરવું પડે છે. તો મિત્રો, ગાડી ખાલી થઈ ગઈ અને ખાલી વજન કરવા માટે કાંટા પર ચડાવી છે. તો મિત્રો, ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ છે અને અત્યારે નીકળ્યો છું ઘરે. તો ગાડી ખાલી કરીને આવી ગયો છું ઘરે. પહેલી વાર એવું બન્યું છે કે દિવસ આટલો ઊંચો છે અને મેં ઘરે જ છું. તો મારા માટે આ નસીબની વાત છે. મને ઘરે રહેવા નથી મળતું. આજે પહેલી વાર ઘરે આવી ગયો છું. તો અત્યારે જાઉં છું ખેતરે. બહુ દિવસ થઈ ગયા ખેતરે નથી ગયો, તો અત્યારે જાઉં છું ખેતરે. તો મિત્રો, ખેતરે આવી ગયો છું.
જ્યારે વરસાદ ખૂબ જ વરસ્યો હતો ત્યારે ભીંડાની પથ્થારી ફરી ગઈ હતી, પણ ભાઈએ અને પપ્પાએ દવા નાખીને ભીંડાને થોડા સાજા કર્યા છે, થોડાક બચાવ્યા છે, કારણ કે આ ભીંડા સાવ ખરાબ થઈ ગયા હતા. આના જે પાંદડા છે આ પાંદડા સાંકળાઈ ગયા હતા એકદમ. આમ એ પાંદડા સાંકળા થઈ જાય એટલે આ છોડ છે એ મતલબમાં પેલું રોગ જેવા આવી જાય એટલે માંદું જેવું થઈ જાય. તો મિત્રો આમાં દવા ભાઈએ નાખીને આ ભીંડાને જીવડાવ્યા છે. જોઈ શકો છો કેવા સરસ દેખાઈ રહ્યા છે. અને આ જે છે અહીંયા કચરું વધારે હતું એટલે આ નિંદામણ કરેલું છે, આ કચરું કાઢેલું છે આખા ખેતરમાં. આવી રીતના મજૂરોથી કચરું સાફ કરે એવું છે. ને મિત્રો આ જોઈ શકો છો ત્યાંથી લઈને ત્યાં સુધી હવે સારો દેખાય છે, કચરું કાઢ્યું છે એટલે. તો સામે બાપુજી મૂળા ધોઈ રહ્યા છે અને ત્યાં આગળ ભાઈ મૂળા ઉપાડી રહ્યા છે. ત્યાં આગળ ભાઈ મૂળા ઉખાડી રહ્યો છે, જમીનમાંથી બહાર કાઢી રહ્યો છે. તો આપણે જઈએ નજીક જઈને શું કરી રહ્યા છે આ લોકો. बराबर सब खतर हम तो मोटे गए ने ने नहीं है भाई टाइम के ठहरा पड़े ने टाका पड़े पास नहीं खूब दिन के बाद आया मैं खेतर पे। आज खेतर देखा मैंने, बहुत दिनों के बाद आया रे मैं। इतना बड़ा मूड़ा हो गया उसके बाद खेतर पे आया। दोस्तों बड़े दिन के बाद मैं खेतर पे आया हूँ। खेतर पे आने का टाइम ही नहीं मिल रहा था मुझे, आज साला खेतर पे आ गया हूँ मैं। अब देख सकते हो ये मूड़े इतने बड़े हो गए तब आया मैं। अब ये साला भाई मेरा कुत्ते जैसा कमीने जैसा इंसान मूले उखाड़ रहा है। ओए मूले क्यों उखाड़ रहा है रे मेरे खेत से? मेरी मर्जी। साला मेरे खेत से मूले उखाड़ रहा है। तू बड़ा है तो क्या हुआ? साला मेरे खेत से मूले उखाड़ के बेच रहा है। ऐसा कहीं को करता है रे तू? रिसर्च करूंगा मैं। ये देखो देखो मेरे खेत से मूले उखाड़ रहा है साला। खाने देना भाई। ओए मूले मत उखाड़ रहे। मेरी मर्जी ना। अबे ओए चामा चिड़िए, सारे तुझे तार पे लटका के मारूंगा। तार पे लटका के फिर है ना पावर चालू कर दूंगा। वो भी तू जाता है ना इसलिए ना। लोखंड ने तो पड़ा था और आओ याद पता ये तेरी डोइन पड़ा नीचे मोट भाना घेरा हां दे हाय याद पता ये तेरी ये हाय याद और मोटो आ तो नानो छे भाई। नहीं है आ तो नानो मूळो से यार। जादू तेरे रात पे मैंने सोचा था उखाड़ के देखा, यार का अब देखो ये मूला है भाई। ये तो साला बहुत बड़ा है रे। आज घर पे मूले बनाने के हैं शाम को खाने में। बहुत हेवी लगा साला। बेटा का है ना ये मूला देखो। ओ बाप रे बाप। हाँ इसको बोलते हैं बड़ा मूला।
हाँ हड़े हड़े पड़ी वहाँ साला मेरे को समझ ही नहीं पड़ता है। की टांग तो भैंस की उसको टांग को ऊपर देना पूरी। काय को ऊपर नहीं कर रही दोस्तार जान दे अब आगे बढ़ चमकी ले यार का ऊपर ही करना है यार का लंबा दिखाई ना घोड़ा यार का पाही ओला लंबा नहीं है यार जो दवा मोटा मोटा उपड़ाव जे बूट नहीं लगा गाय दूंगा તો બરાબર ચમકાઈ દોજે. બરાબર ચમકાવવા જોઈએ તો વધારે પૈસા મળે આપણને, ભાવ વધારે પડશે, સમજ્યો? સમજાણું મને પણ સમજાણું તને પણ સમજાણું. बड़े यार बड़े दाम वो है રામ લેલા लीला लाल तेरा लाल मुड़ो से जो लाल मुड़ो મને તો હંપે ભૂખ લાગી હંપે ખાઈને નહીં ગયા અધેરા બાકી ભગવાનની કેસ ઉઠાઈ ગઈ મોટા મોટા લાકડ ખાલી ગયા એકલા તો બેકાર બોલીને કોલા તારાથી 4 ટન સતી વિડીયો કહે તો ગાડીએ સપટી ગઈ હે કે સપટાઈ ગઈ આખી હે કે એક ટાયર છે નહીં બાપુજી મૂળે જોઈ શકો છો, મૂળા ધોઈ નાખ્યા છે તો કેવા સરસ મજાના દેખાઈ રહ્યા છે. મિત્રો આ મૂળાને સવારે માર્કેટમાં લઈ જવાના છે વેચવા માટે. એટલે મિત્રો માર્કેટમાં આની હરાજી થશે, હરાજીમાં જે ભાવ પડશે એ ભાવ આપણને મળશે. મિત્રો મૂળા થતા થતા રાત પડી ગઈ છે, જોઈ શકો છો આખું અંધારું થઈ ગયું. તો મિત્રો અત્યારે જઈએ છીએ ઘરે. તો મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત.